માનનીય મુખ્યમંત્રીશ્રીને ફ્લડ આઈટી પ્રોજેક્ટને લોન્ચ કરવા માટે વિનંતી. રિમોટ કંટ્રોલથી માનનીય મુખ્યમંત્રીશ્રી આ પ્રોજેક્ટને લોન્ચ કરી રહ્યા છે. જ્ઞાન શક્તિ એ સાહેબના હૃદય ધબકાર સમી શક્તિ છે. આજે આ પ્રસંગે કેટલીક સંસ્થાઓને આપણે જે કોમ્પ્યુટર્સ એનાયત કરવાના છીએ એ અંગેની જાહેરાત માટે શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતાને આમંત્રણ. આપણે જેમ કાર્યક્રમમાં કેટલોક ફેરફાર કર્યો છે ત્યારબાદ તરત જ માનનીય મુખ્યમંત્રીશ્રીના ઉદ્બોધનની પણ આપણે શરૂઆત કરીશું. પહેલાં એ સંસ્થાઓના નામની ઉદ્ઘોષણા કરવા જ્યોતિન્દ્રભાઈને વિનંતી. આદરણીય ગુજરાતના વિઝનરી એવા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, આદરણીય દિલીપભાઈ, પરબતભાઈ પટેલ સાહેબ, વડીલો, મિત્રો, બહેનો, ફેડરેશને શું કામ કરવું એવું અમે ફેડરેશનના ડિરેક્ટરો જ્યારે નક્કી કરતા હતા ત્યારે એમ નક્કી કર્યું કે એવું આપણે કામ કરવું જોઈએ કે જેથી કરીને સહકારી ક્ષેત્રને એક મોટી ગરિમા મળે, એક સહકારી ક્ષેત્રનું બ્રાન્ડિંગ થાય અને એક નવું બિઝનેસ મોડલ ઊભું થાય. અને આના માટે થઈ અને અમે આ એક ફ્લડ આઈટી નામનો કન્સેપ્ટ ઊભો કર્યો છે. ગુજરાતની 300 સહકારી બેન્કો, 18 ડિસ્ટ્રિક્ટ બેન્કો સાથે જોડાયેલી 33,000 મંડળીઓ અને આવી આ બધી મંડળીઓ સાથે જોડાયેલા લગભગ 75 થી 80 લાખ સભાસદો, એના બાળકોને આજે જે કેજીથી પીજી સુધી કિન્ડર ગાર્ડનમાં હોય કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હોય એ બધા બાળકોને આજે કોમ્પ્યુટરની જરૂર છે. અને એને કોમ્પ્યુટર આપણે આપવા જોઈએ, કારણ કે આપણો બાળક છે એ આવતીકાલે દુનિયા સાથે કોમ્પિટ કરી શકે. ગુજરાતનો બાળક દુનિયા સાથે કોમ્પિટ કરી શકે, વિશ્વની સાથે કોમ્પિટ કરી શકે, તો એને નોલેજ આપવાની જરૂર છે. એટલે આ નોલેજ રિવોલ્યુશન, હવે જ્ઞાન ક્રાંતિ, આ એક કન્સેપ્ટ અમે શરૂ કર્યો. આ કન્સેપ્ટ જ્ઞાન ક્રાંતિમાં એક જ વસ્તુ મહત્ત્વની છે કે સારા ભાવમાં કોમ્પ્યુટર આપવું અને એમને સસ્તા ભાવ સાથે સાથે હપ્તાવાળી લોન કરી દેવી. એટલે કોઈ પણ મા બાપને પોસાય, કોઈ પણ વિદ્યાર્થીને પોસાય એવી રીતે આ આખી એરેન્જમેન્ટ કરવી. 70% લોન 0% ઇન્ટરેસ્ટથી આપવાનું આખું આયોજન છે. ગુજરાતની આ મોટી ક્રાંતિ, જ્ઞાનની ક્રાંતિ, જે બે ક્રાંતિ ભારતના ઇતિહાસમાં થઈ, ગ્રીન રિવોલ્યુશન અને વ્હાઇટ રિવોલ્યુશન, આ બંને સહકારી ક્ષેત્રએ કરી દેખાડી છે. હવે આ નોલેજ રિવોલ્યુશન છે એ પણ સહકારી ક્ષેત્ર કરી દેખાડે એટલે બ્રાન્ડિંગ ઊભું થાય. અને એક્રોસ ગુજરાત 300 સહકારી બેન્કો, 18 ડિસ્ટ્રિક્ટ બેન્કો અને 33,000 મંડળીઓ, ગામડે ગામડે, ઘરે ઘરે કોમ્પ્યુટર પહોંચાડવાની અમારી આ નેમ છે. આ ઝડપથી હું આ વાત કરી દઉં છું, પણ સાથે સાથે અહીંયા 3 કંપની HP, HC, HCL અને એસર, આ ત્રણેય કંપનીઓ ઉપરાંત માઇક્રોસોફ્ટ અને ઇન્ટેલ, આ બધી જ કંપનીઓ આમાં બહુ મોટો સાથ સહકાર આપ્યો છે. આ લોન્ચિંગની સાથે એમણે પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીને ધ્યાનમાં રાખી અને દરેક કંપનીએ કોઈએ 25, કોઈએ 10 એવા કોમ્પ્યુટર આપણને ભેટ આપ્યા છે. આવા 65 કોમ્પ્યુટર જે આપણને મળેલા છે, જે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં, કન્યા કેળવણીમાં અને જે બેકવર્ડ જે એરિયા છે એવા વિસ્તારોમાં આપણે આ કોમ્પ્યુટર ભેટ આપવાના છે. 41 કોમ્પ્યુટર છે એ સરકારી શાળાઓમાં આપવાના છે, 41 કોમ્પ્યુટર, અને બાકીના આવી બધી જગ્યાએ આપવાના છે. પણ આ એક ફ્લડ આઈટીના કન્સેપ્ટની સાથે ગુજરાતનું બ્રાન્ડિંગ થાય છે, સાથે સાથે સહકારનું બ્રાન્ડિંગ થાય છે. 100 વર્ષથી ચાલતી આપણી આ મૂવમેન્ટ છે, 126 વર્ષ જૂની અન્યોન્ય સહકારી બેંક, અને એવી આપણી 300 સહકારી બેન્કો, એમાં લગભગ 75થી વધારે બેન્કો 50 વર્ષ અને 75 વર્ષ અને 100 વર્ષ જૂની છે. એટલે આવી 100 વર્ષ જૂની આપણું કોન્ટ્રીબ્યુશન છે. અને નાના નાના ગામમાં આવી બધી બેન્કો ચાલે છે જે પોતાનું પાવર હાઉસ છે, નાના નાના ગામનું પાવર હાઉસ છે, મધ્યમ વર્ગનું પાવર હાઉસ છે, અને નાના લોકોની એક શક્તિ છે, તાકાત છે.
આ તાકાત બતાવવા માટે આ આખો ફ્લડ આઈટી પ્રોજેક્ટ અને આ ગુજરાતના બાળકો માટે ગુજરાતની નોલેજ રિવોલ્યુશન થાય એના માટે અમે આજ લોન્ચિંગ રહ્યા છીએ. મને ખૂબ આનંદ છે કે વિઝનરી આપણા સીએમ આદરણીય શ્રી નરેન્દ્રભાઈના હાથે આ લોન્ચિંગ થઈ રહ્યું છે અને એમણે એમનું જે ગુજરાતને આગળ વધારવાનું સપનું છે, એમણે હમણાં રાજકોટમાં વાત કરી કે બધા નાગરિક એક એક નાનો સંકલ્પ કરે છે. એવા 5 કરોડ સંકલ્પ કરશે અને એક એક ડગલું આગળ વધશે તો આપણે 5 કરોડ ડગલા આગળ વધશું. એટલે આ સહકારી ક્ષેત્રનો સંકલ્પ છે કે નોલેજ રિવોલ્યુશન અમે કરીને દેખાડશું. એક એક ઘરે ઘરે ગામડે ગામડે આ કોમ્પ્યુટર પહોંચાડવાની આ વ્યવસ્થા છે. ભારત માતા કી જય. હવે આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે છે અને સમયની જે અગાઉ ઘોષણા થઈ ચૂકી છે જોતા હવે માનનીય મુખ્યમંત્રી શ્રીને એમના ઉદ્બોધન માટે આમંત્રણ. मंच पर विराजमान सर्वे महानुभावों, सहकारी क्षेत्रना सर्वे આગેવાનો, યુવાન મિત્રો, મારા કારણે થોડો કાર્યક્રમમાં બદલ થયો, એના કારણે આયોજકોને કદાચ થોડી તકલીફ થઈ હશે કે હું જામનગર જિલ્લાના લાલપુરથી આવું છું અત્યારે, અને આ કાર્યક્રમ મેં પહેલેથી લીધો હતો અને અહીંથી મારે જવું છે આજે દિલ્હી, કારણ કે અટલજી બીમાર થયા પછી હું જઈ શક્યો નથી અને પછી વિધાનસભા સત્ર શરૂ થવાના કારણે સમય મળવાની શક્યતા ઓછી છે. એટલે હું થોડું મેં એમને કહ્યું કે ભાઈ જો વહેલું થાય તો હું આયોજક મિત્રોનો આભારી છું કે એમણે એ વ્યવસ્થા કરી અને ઓછા સમયમાં મને તરત જ આ ઊભો પણ કર્યો અને જવાની રજા પણ મળી જશે. એકવીસમી સદી કોઈ એમ કહે છે કે એશિયાની સદી છે, કોઈ કહે છે કે હિન્દુસ્તાનની સદી છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે 21મી સદી એ જ્ઞાનની સદી છે. અને માનવ જાતનો ઇતિહાસ એમ કહે છે કે જ્યારે જ્યારે માનવજાત જ્ઞાનયુગમાં જીવી છે એ દરેક યુગનું નેતૃત્વ હિન્દુસ્તાને કર્યું છે. અને તેથી જ્ઞાન યુગ 21મી સદી હોય તો એનું નેતૃત્વ પણ સ્વાભાવિક રીતે હિન્દુસ્તાને જ કરવું રહ્યું. આપણે એના માટે સજ્જ છીએ ખરા? નિયતિએ, કુદરતે આપણા માટે અવસર ઉભો કર્યો છે. 18મી સદી, 19મી સદી, 20મી સદીના અનુભવો એ સ્પષ્ટ સંકેત કરે છે કે આગામી સદી સ્વાભાવિક રીતે વિશ્વનું ધ્યાન આપણા તરફ મંડાયેલું છે. અને એની તૈયારી, એના માટેની જે સજ્જતા છે એ સજ્જતા કોઈ પણ સમાજે પોતે કરવી પડતી હોય છે. સંજોગો આપોઆપ સ્થિતિ પલટતા નથી હોતા, સુવિચારિત આયોજનબદ્ધ પ્રયાસ કરવા પડતા હોય છે. ગુજરાતમાં આપણને એમ લાગે છે કે આપણે તો કરવું જોઈએ, બીજાનું જે થવું હોય તે થાય, આપણે કરવું જોઈએ. નહીં તો એવું થાય કે ભાઈ ફલાણા નથી કરતા, પેલું રાજ્ય નથી કરતું, દિલ્હી નથી કરતું, કેન્દ્ર નથી કરતું. મારો મત એવો છે કે આપણે કોણ નથી કરતા એની સામે જોઈને ન ચલાય. શું કરવું છે એ વિચારીને આગળ વધવું જોઈએ.
અને આપણું નક્કી છે શું કરવું છે. ગુજરાતને વિશ્વના સામર્થ્યવાન ભૂમિ તરીકે આને તૈયાર કરવી છે. આ નક્કી જ છે. એના માટે ટુકડાઓમાં પ્રયાસ ન ચાલે. પ્રયાસ ટુકડાઓમાં ન ચાલે. એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ જોઈએ અને તો જ પરિણામ શક્ય બનતું હોય છે. દાખલા તરીકે નાગરિક બેંકના મિત્રો એમણે એક સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે એક આ પ્રયાસ આદર્યો છે. 4 વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે બધી જ નાગરિક બેંકો શંકાના ઘેરામાં હતી. એના વહીવટમાં પગ મૂકતા પણ લોકો ડરે એવું વાતાવરણ હતું. માધુપુરા પછી 129 જેટલી બેંકો પત્તાના મેળની જેમ એક પછી એક જમા માંડી હતી અને એક મોટો આર્થિક ભૂકંપ ગુજરાતના દરવાજે ડોકાતો હતો. એવી વખતે સરકાર સામે બહુ જ મોટી જવાબદારી હતી અને એમાં એક કઠિનાઈ એવી હતી કે રણમાં નાવડું ચલાવવાનું હતું. કારણ સહકારી ક્ષેત્રના મિત્રોએ એક એવું વાતાવરણ બનાવેલું કે રાજકારણમાં આવવું ના જોઈએ. મતલબ સરકારે એમાં ટાંગ જ અડાવવાની નહીં. અમે જે કરીએ તે તમારે કશું નહીં કરવાનું. શબ્દ રાજકારણ વાપરે પણ મૂળ ખેલા હતો. અહીં બેઠા છે બધા મિત્રો. અને પરિણામે એક સ્થિતિ એવી આવી કે સહકારિતા ભાવના સમાપ્ત થઈ ગઈ. માત્ર સહકારિતાનું માળખું રહ્યું અને એનો કબજો કરનાર પરિબળો ઉભા થયા અને એમણે આ વ્યવસ્થાને અંગત સ્વાર્થ માટે ઉપયોગ લેવા માટેનું આખું પદ્ધતિસર કારસો ગોઠવ્યો અને એનું પરિણામ એ આવ્યું કે રાજ્યની અર્બન કોઓપરેટિવ બેંક પર મોટું સંકટ આવ્યું. ત્યારે કોઓપરેટિવ સેક્ટરના જે સાચ અર્થમાં જેમનું સ્પિરિટ હતું કોઓપરેટિવનું એમને સાથે લીધા, ક્રાંતિકારી પગલાં લીધા. અનેક લોકોને જેલમાં મોકલવા પડ્યા, જેલમાં રાખવા પડ્યા. અનેક લોકો એમના સગાવાલાને નોકરીમાં રાખ્યા હતા તો બેંકોમાં છૂટા કરાવવા પડ્યા. નિયમો કરવા પડ્યા કે બેંકના ડિરેક્ટરો કોઈ બેંકમાંથી લોન નહીં લે. કડક નિયમો કર્યા મિત્રો. અને એના કારણે રાજકીય રીતે કેટલું નુકસાન થાય એનો મને પૂરો અંદાજ હતો. તેમ છતાં પણ સહકારી ક્ષેત્રના મિત્રોને વિશ્વાસમાં લઈને કડકમાં કડક પગલાં લીધા. એ પગલાંનું સહકારી ક્ષેત્રના મિત્રોએ અમલ કર્યો અને એનું પરિણામ એ છે કે આટલા મોટા સુનામીમાંથી આપણે બચી ગયા. અને બચી ગયા તો કશું સારું કરવાની હિંમત પણ આવી. બીજું મિત્રો, કોઓપરેટિવ સેક્ટર પાસે લોકહિત માટે, ચેરિટી કરવા માટે કંઈ ને કંઈ રકમ હોય છે અને માન્ય હોય છે, પરંતુ એ ક્યાં વપરાતી હતી આપણને ખબર છે. દાતા એ, દાન લેનારે, સંસ્થા જુદી હોય, માણસો એ જ હોય. લગભગ બધું આવું. એને આપણે સ્ટ્રીમલાઇન કરવાનો પ્રયાસ કર્યો કે ભાઈ નિશ્ચિત યોજનામાં શા માટે આપણે આ રૂપિયા વાપરતા નથી, જેથી કરીને કોઈ એક કમી હોય તો દૂર થાય. માનો કે એક વખત બધી જ કોઓપરેટિવ બેંકો નક્કી કરે કે અમારા જે 2% વાપરવાના છે એ અમે કન્યા કેળવણીમાં જ વાપરીશું, તો કામ ઉગી નીકળે. બ્રાન્ડિંગ જેને કહીએ, બ્રાન્ડિંગ શક્ય બને. ક્યારેક નક્કી કરો કે ભાઈ આ વખતે અમારા જે 2% છે માત્ર ચેક ડેમ માટે, જ્યાં જે ચેક ડેમ સિવાય બીજું કાંઈ નહીં, આ જ કરીશું. એમ એક એક એકમ લઈએ તો પરિવર્તન લાવી શકાતા હોય છે. અને ધીરે ધીરે એ મૂળ કોઓપરેટિવ સેક્ટરનો બનવા લાગ્યો કે ભાઈ આપણે બધા મળીને કોઈ એક દિશામાં ચાલીશું તો પરિણામ દેખાશે. એક વાતાવરણ ઊભું થયું. મેં એકવાર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મિત્રોને બોલાવ્યા હતા અને આ જ્ઞાન યુગની વાત કરું છું ત્યારે મિત્રો, જ્ઞાન યુગ એના અનેક પાસા છે, અનેક પરિબળો છે
અને અમદાવાદ કોઓપરેટિવ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મિત્રોને મેં કહ્યું કે આ તમારી ડિસ્ટ્રિક્ટ બેંક એક મારી ઈચ્છા છે ને પૂરી કરે. એમણે કહ્યું શું? મેં કહ્યું કે મારી ઈચ્છા છે કે અમદાવાદ જિલ્લાની બધી જ શાળાઓમાં શતરંજની રમત, એના માટે ટીચર્સ ટ્રેનિંગ થાય, એના માટે વિદ્યાર્થીઓમાં એક એન્વાયરમેન્ટ થાય, એના માટે આવશ્યક સાધન પૂરા પાડવામાં આવે. મિત્રો, જ્ઞાનની ઉપાસનામાં જે મનની તાકાત છે એનું સામર્થ્ય હોય છે. આજે ડિપ્રેશનની ઘટનાઓ ઇવન તરુણોમાં આવી રહી છે. હતાશા, નિરાશા, ઇન્ટ્રોવર્ટ થઈ જવું, એના માટે મનની તાકાત આવશ્યક છે. શતરંજ એક એવી રમત છે કે જે આ સામર્થ્ય આપે છે અને જ્ઞાન સાથે જોડાયેલી રમત છે. શા માટે ગુજરાતના બાળકોમાં આ સહજ જીવનમાં જોડાય નહીં? અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મિત્રોએ કામ ઉપાડી લીધું. 1600 જેટલા શિક્ષકોની 1 મહિનાની ટ્રેનિંગ કરી. શાળાઓમાં એ સહજ રીતે એણે જગ્યા મેળવી. થોડાક દિવસોમાં તો ખૂબ સારા શતરંજને સાથે જોડાયેલું એક આખી જીવન વ્યવસ્થા એક જિલ્લામાં ઊભી થઈ એક પેઢી તૈયાર થશે. તમારામાંથી કદાચ ખબર હશે, રશિયામાં એક સ્ટેટ એવું છે જ્યાં ત્યાં કાસ્પારોવ વગેરે બધા વર્લ્ડ ફેમ લોકો આવે છે. ત્યાં એક રાજા હતા જે મૂળતઃ બુદ્ધિસ્ટ પરંપરાના હતા અને ભારત સાથે સદીઓ પહેલા નાતો હતો. અને એના કારણે એક રાજ્ય એવું છે કે જ્યાં શતરંજ કમ્પલસરી છે સ્ટેટમાં. અને એના કારણે સમગ્ર રશિયામાં આઈક્યુ લેવલ એ રાજ્યના બાળકોનો સૌથી વધારે હોય છે. મિત્રો, જે કોઈ ચીજ લાવી શકાય, આ બધી લાવવાની આપણી મથામણ છે. એક પ્રયોગ તરીકે આ સત્રથી એને ચલાવી રહ્યા છીએ. ધીરે 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 આ બેંકો યા બીજી સંસ્થાઓને જોડીને સમગ્ર રાજ્યમાં શતરંજ એક સામર્થ્ય બને એ દિશામાં આપણે પ્રયાસ કરવા માંગીએ છીએ. અને મિત્રો, આ જ્ઞાનની લડાઈ એવી છે, એકવાર શતરંજ ક્યાં પ્રારંભથી એનો એક કોર્ટ કેસ ચાલેલો હિન્દુસ્તાનની બહાર. ચાઇનાનો ક્લેમ હતો કે શતરંજ મૂળતઃ ચેસ એ અમારી ગેમ છે. હિન્દુસ્તાનનો દાવો હતો કે નહીં, આ અમારી ગેમ છે. હવે આપણે હિસ્ટ્રી કોન્શિયસ સોસાયટી નથી એટલે આપણી પાસે કંઈ બધું હોય નહીં. આપણે એમ કે ભાઈ અમે માનીએ છીએ ને અમારું જ છે એમ. પેલા લોકો બધા પુરાવા લઈને આવ્યા અને કોર્ટમાં બહુ મોટી બહસ થઈ કે ભાઈ આ ચેસની રમત છે